78માં ભારતીય સેના દિવસ પર દક્ષિણ પશ્ચિમ કમાન્ડ જયપુરથી કોટેશ્વર સુધી નીકળેલી 7800 કિલોમીટરની રાષ્ટ્રીય સાયકલિંગ આશા માલવિયા નખત્રાણા આવી પહોંચતા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ દ્વારા શાલ ઓઢાડી સન્માન થયું હતું. શિરસ્તેદાર શિવજી પાયણ, એટીવીટીના સભ્ય ધર્મેન્દ્રગીરી ગોસ્વામીએ પણ સન્માન કર્યું હતું. આશા માલવિયા કોટેશ્વર, કનોજ, નારાયણ સરોવરના હતા, ત્યાં પણ તેમનું સન્માન થયું હતું. સવારે પ્રાથમિક શાળા ખાતે બાળકો સાથે તસવીર ખેંચાવી હતી. કશુદયને આપેલી મુલાકાતમાં આશા માલવિયાએ કહ્યું હતું કે આ સાયકલ યાત્રાનો ઉદ્દેશ્ય નારી શક્તિ, દેશભક્તિ અને અદમ્ય સાહસનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો છે. આ યાત્રા અભિયાન ન કેવલ દ્રઢ ઈચ્છા શક્તિનું માત્ર ઉદાહરણ નથી, બાકી યુવા અને મહિલાઓના માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. 78માં આર્મી ડે પર આશા માલવિયા 11 જાન્યુઆરીના જયપુરથી સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આજે સુધી તેઓ વિવિધ સંદેશ સાથે 60,000 કિલોમીટરની યાત્રા પૂરી કરી ચૂક્યા છે.